Hello students, how are you all? Namaste everyone. In last lectures and right now I am going to explain you network access method. In that network access method we have listed the three method: contention method, polling method and token ring. First contention method that I have explained you already. In that two methods, CSMACA and CSMACD. Okay, that all done in last lectures. Okay, in this lecture I am going to explain you polling method. What is that polling method for networking? Okay, so let's start with that polling method. First of all, polling method is just like a teacher taking attendance in classroom. Let's take one example like that. In that example, what is going on? Okay, in that example, teacher is dictating one roll number and the students in class, if he or she is present in classroom, then he or she will respond. Okay, if he or she is not in class, then no one will respond. Okay, this one is the whole case that going on during the attendance. Okay, so like that polling is also just like this case, teacher taking attendance. In that attendance case, teacher is one station, teacher is dictating whole roll number and the stations, all students are stations, that are all network station. Okay, classroom is our network and teacher is primary station and the students are the all another nodes or workstation in the network. Okay, so like that polling is just like a network. Okay, teacher જે છે એ ટીચર અટેન્ડન્સ ક્લાસમાં જે લે છે, અટેન્ડન્સમાં શું કરવાનું હોય છે તો કે અટેન્ડન્સમાં ટીચર રોલ નંબર બોલતા જશે અને સ્ટુડન્ટ્સ જે પ્રેઝન્ટ હશે એ સામે રિસ્પોન્ડ કરશે અને એનો રિમાર્ક છે એ અટેન્ડન્સ શીટમાં કરશે. ઓકે, તો એ જ રીતે આપણું નેટવર્ક જે છે એ એક ક્લાસરૂમ છે. એમાં નેટવર્કને આખો ક્લાસરૂમને હેન્ડલ કોણ કરે, કંટ્રોલ કોણ કરે છે? ટીચર. તો પ્રાઇમરી સ્ટેશન ઇઝ ટીચર. ઓકે, અને આખું નેટવર્ક જે છે એ પ્રાઇમરી સ્ટેશન થ્રુ કંટ્રોલ થાય છે અને બાકીના બધા સ્ટુડન્ટ્સ જે છે એ નેટવર્કના વર્ક સ્ટેશન છે કે જેની સાથે કનેક્ટેડ છે. ઓકે, તો હોલ નેટવર્ક ઇઝ કંટ્રોલ્ડ બાય પ્રાઇમરી સ્ટેશન્સ એન્ડ all secondary stations that are connected with primary station and that connection is polling. Okay, how it's work whole thing, that is just like a primary station. હવે જ્યારે ડિક્ટેટ કરીએ છીએ, દેટ ઇઝ જસ્ટ લાઇક પ્રાઇમરી સ્ટેશન સેન્ડ્સ ધ મેસેજ ટુ ઈચ સ્ટેશન. પ્રાઇમરી સ્ટેશન છે એ બધાને મેસેજ મોકલશે, રાઈટ? તો પ્રાઇમરી સ્ટેશન મેસેજ મોકલે છે, સેમ એઝ એટેન્ડન્સ કેસ. ટીચર ઇઝ ડિક્ટેટિંગ વન રોલ નંબર દેટ લિસન ઓલ સ્ટુડન્ટ્સ, બધા સ્ટુડન્ટે સાંભળે જ છે પણ જેનો એ નંબર હશે એ જ રિસ્પોન્ડ કરશે. તો જસ્ટ લાઇક તે પ્રાઇમરી સ્ટેશન સેન્ડ્સ ધ મેસેજ ટુ ઈચ સ્ટેશન, દરેક સ્ટેશનને મેસેજ મોકલે જ છે. બટ message which is sent by the primary station consists of the address of the station which is selected to granting access. ઓકે, પણ જે મેસેજ મોકલ્યો છે એ મેસેજમાં પ્રાઇમરી સ્ટેશનને જેની પાસેથી એક્સપેક્ટેડ આન્સર છે, એક્સપેક્ટેડ ડેટા જોઈએ છે એ ડેટાનું એનું એડ્રેસ, એટલે કે એ સેકન્ડરી સ્ટેશનનું એડ્રેસ જે છે એ એણે ત્યાં મોકલેલું છે. દેટ મીન્સ કે જેનો રોલ નંબર છે એ જ રિસ્પોન્ડ કરશે, તો જેનું આઈડી છે મેસેજમાં એ જ સ્ટેશન જે છે એ મેસેજ મોકલશે અને એ જ સ્ટેશન જે છે એ મેસેજ છે રિસીવ કરશે. ઓકે, ધ પોઈન્ટ ટુ રિમેમ્બર ઇઝ દેટ ઓલ નોડ્સ રિસીવ ધ મેસેજ બટ ધ એડ્રેસ one respond and send data in return, but if that means એનો મતલબ એ જ થયો કે જ્યારે કોઈ પણ બધા જ મેસેજ તો બધા રિસીવ કરે છે પણ એનો રિસ્પોન્ડ છે એ જેનો આઈડી છે એને જ રિસ્પોન્ડ કરવાનું છે, રાઈટ? બટ ઇફ સ્ટેશન હેઝ નો ડેટા ટ્રાન્સમિટ, ઓકે, એની પાસે ડેટા ટ્રાન્સમિટ કરવા માટે કોઈ ડેટા છે જ નહીં, તો શું કરશે? તો જેનો મેસેજ મળ્યો છે કે જેના આઈડી સાથે મેસેજ આપ્યો છે એ આઈડીએ રિસ્પોન્ડ કરવાનું છે, પણ કેવો રિસ્પોન્ડ આપશે? એ નેગેટિવ રિસ્પોન્ડ. દેટ ઇઝ કોલ્ડ પોલ રિજેક્ટ, એને રિજેક્ટ કહેવાય.
ઓકે, એટલે આપણું જે છે એ પોલ થયું. કયું પોલ થયું? તો કે પ્રાઇમરી સ્ટેશને જે પોલ કરાયું છે એ પોલ બાકી બધા સાથે પ્રાઇમરી સ્ટેશન જે મેસેજ બધાને મોકલે છે દેટ ઇઝ પોલિંગ. ઓકે, પણ એ એડ્રેસ સાથે જે મેસેજ મોકલે છે અને એનો જે એને રિસ્પોન્ડ આપે છે દેટ ઇઝ રિસ્પોન્ડ ડિપેન્ડ્સ ઓન ધ ડેટા ટ્રાન્સમિશન. એની પાસે ડેટા છે કે નહીં, એ ડેટા ટ્રાન્સમિશન જો નથી તો રિસ્પોન્ડર જે છે એને શું આપવાનું છે? તો કે પોલ રિજેક્ટ મેસેજ અથવા તો NAK મેસેજ, નેગેટિવ એકનોલેજમેન્ટ. એને નેગેટિવ એકનોલેજમેન્ટ કહેવાય. એનો મતલબ પ્રાઇમરી સ્ટેશન સમજી જાય કે સ્ટેશન પાસે ડેટા નથી ટ્રાન્સમિશન માટે. ઓકે, ધેન બટ ધીસ મેથડ હેઝ સમ ડ્રોબેક. આનાથી ડ્રોબેક શું થશે? તો કે લાઇક ધ હાઈ ઓવરહેડ ઓફ ધ પોલિંગ મેસેજ એન્ડ હાઈ ડિપેન્ડન્સ ઓન ધ રિલાયબિલિટી ઓફ ધ પ્રાઇમરી સ્ટેશન્સ. ઓકે, આનાથી ડ્રોબેક એ થાય કે પ્રાઇમરી સ્ટેશન જો વીક હશે, એનું મેસેજની સ્ટ્રેન્થ જે છે એ પણ વીક હશે, તો બધા સુધી એ ડેટા પહોંચશે નહીં અને એનું સામે રિસ્પોન્ડ મળશે નહીં. જસ્ટ લાઇક અ ક્લાસરૂમ, ટીચર્સનો કંટ્રોલ ક્લાસમાં નહીં હોય તો અટેન્ડન્સ ડ્યુરેશનમાં જે રિસ્પોન્ડ આવશે એનો ટીચર છે એ લિસ્ટ સાંભળી નહીં શકે અને એ માર્ક નહીં કરી શકે. ઓકે, અથવા તો એવરીવન કેન નોટ લિસન ધ મેસેજ. બધા એ મેસેજ જે રોલ નંબર છે એ સાંભળી પણ નહીં શકે. તો એ ડ્રોબેક કંટ્રોલર ઉપર, પ્રાઇમરી સ્ટેશન ઉપર છે, ટીચરનો ડ્રોબેક થયો હોય. રાઈટ, તો દેટ ઇઝ જસ્ટ લાઇક અ પ્રાઇમરી સ્ટેશન. અહીંયા પણ પ્રાઇમરી સ્ટેશન છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ અને એનો કંટ્રોલ છે એ બધા સાથે પ્રોપર હોવો જોઈએ. અને એનો કંટ્રોલ પ્રોપર માટે એ પ્રોપરલી પોલ થયેલું હોવું જોઈએ, પ્રોપરલી કનેક્ટ થયેલું હોવું જોઈએ. તો નેટવર્ક છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ. ઓકે, વી કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ ધ મેથડ ઇન ટર્મ ઓફ ટાઈમ ફોર પોલિંગ એન્ડ ટાઈમ રિક્વાયર્ડ ફોર ટ્રાન્સમિશન ઓફ ડેટા. ઓકે, એટલે એ પોલ સ્ટેશન, પ્રાઇમરી સ્ટેશનની એફિશિયન્સી કેટલી છે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. તો કે ડેટા ટ્રાન્સમિશન માટેનો ડેટા કેટલો છે અને નેટવર્કની સ્ટ્રેન્થ કેટલી છે એના ઉપર છે એ એફિશિયન્સી છે મેં કેલ્ક્યુલેટ થઈ શકે. તો એના માટે ટાઈમ ફોર પોલિંગ ટી પોલ એન્ડ ટાઈમ રિક્વાયર્ડ ફોર ટ્રાન્સમિશન ઓફ ડેટા TT. ઓકે, તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ TT અપોન TT પ્લસ ટી પોલ. આ એની એફિશિયન્સી પ્રાઇમરી સ્ટેશનની આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. થસ વી કેન સે દેટ પોલિંગ ઇઝ અ મેથડ ઇન વિચ વેન એવર પ્રાઇમરી સ્ટેશન વોન્ટ્સ ટુ રિસીવ ધ ડેટા it asks the secondary station present in the channel. પ્રાઇમરી સ્ટેશન જે છે એ કોઈ પણ ડેટા રિસીવ કરવા માગે છે તો એણે પહેલાં પોલ કરીને એ સ્ટેશનને પૂછવું પડશે કે ઇફ દે હેવ ડેટા ઓર નોટ, દે હેવ ડેટા ટુ ટ્રાન્સમિટ ઓર નોટ. ઓકે, એની પાસે ટ્રાન્સમિશન માટે ડેટા છે કે નહીં તો એ રિસીવ કરશે ને. રાઈટ, તો એ વસ્તુ જે છે એ પોલિંગ મેથડમાં હોય છે. રાઈટ, તો લેટ્સ ટેક વન કેસ ફોર ધેટ પોલિંગ. ઓકે, તો એના માટેનો એક કેસ લીધો છે. ઓકે, આ કેસની અંદર અહીંયા પ્રાઇમરી સ્ટેશન છે. ઓકે, આ પ્રાઇમરી સ્ટેશન જે છે એ આપણું ટીચર છે. ઓકે, અને આ બધાનું કંટ્રોલર છે પ્રાઇમરી સ્ટેશન. આ બે સેકન્ડરી સ્ટેશન છે A અને B. આ આપણું જસ્ટ લાઇક અ સર્વર, આને આપણે સર્વર કહીએ. ઓકે, અને આ જે છે A અને B એ આપણા નોડ છે N1 અને N2. ઓકે, હવે પ્રાઇમરી સ્ટેશન જે છે એને કોઈ ડેટા છે એ મોકલવો છે. ઓકે, અથવા તો એને રિસીવ કરવો છે. તો એ રિસીવ કરવા માટે એને પહેલાં પોલ કરવું પડશે. પોલિંગ માટે એ પૂછશે સેકન્ડરી સ્ટેશનને, એટલે એણે મેસેજ મૂક્યો. રાઈટ, તો એને પોલ કર્યું એ સ્ટેશનને. તો એ સ્ટેશન પાસે કોઈ ડેટા ટ્રાન્સમિશન માટે નથી તો એને NAK મેસેજ મોકલ્યો. જેવો એને NAK મેસેજ મોકલ્યો એને રિજેક્ટ કર્યો તો એ તરત બીજાને પૂછશે ને સેકન્ડરી સ્ટેશન નોડ 2ને. ઓકે, દે હેવ ડેટા, એની પાસે ડેટા ઓલરેડી છે તો એ ડેટા ટ્રાન્સમિટ કરી દેશે. અને આને જેવો રિસીવ પ્રાઇમરી સ્ટેશન ડેટા રિસીવ કરશે એટલે તરત જ એ એકનોલેજમેન્ટ રિસીવ્ડ ડેટાનો મેસેજ મોકલશે. એટલે સેકન્ડરી સ્ટેશનને ખબર પડી જાય કે મારો ડેટા છે રિસીવ થઈ ગયો છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ હોલ એક્ઝામ્પલ. આનું એક્સપ્લેનેશન નેક્સ્ટ સ્લાઇડમાં આપેલું છે. ઓકે, તો દેટ ઇઝ we see the primary station asks station A if it has any data ready for transmission. Primary station પૂછે છે એ સ્ટેશન A ને કે તમારી પાસે ડેટા ટ્રાન્સમિશન રેડી છે કે નહીં. Since A does not have any data
queued for transmission it send NAK. એની પાસે કોઈ ડેટા નથી એટલે NAK મોકલી દેશે. It asks station B, then primary station B ને પૂછશે અને B has already ready for transmission data. Then it transmit the data and in return primary station received acknowledgement from primary station અને primary station પાસેથી ASK મેસેજ મળશે કે જે એને નોટિફાઈ કરશે સેકન્ડરી સ્ટેશનને કે મેં ડેટા રિસીવ, મારો ડેટા ટ્રાન્સમિશન જે થયો છે ડેટા રિસીવ થઈ ગયો છે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ કેસ વેર હાઉ પોલિંગ ઇઝ વર્કિંગ, network is working. Okay, now let's take one more example. Okay, primary station same way, primary station આ એક એ છે, આ એ અને બી સેકન્ડરી નોડ છે. ઓકે, આ બે નોડ છે કે જે નોડમાં ડેટા ટ્રાન્સમિશન છે. આ પ્રાઇમરી સ્ટેશન નોડ 1 નોડ 2. ઓકે, આ કેસની અંદર શું છે કે પ્રાઇમરી સ્ટેશને ડેટા મોકલવો છે સેકન્ડરી સ્ટેશનને. ઓકે, તો પ્રાઇમરી સ્ટેશન સિલેક્ટ ધ ડેટા ટુ બી, આને ડેટા સિલેક્ટ કર્યો છે કે મારે સ્ટેશન બીને ડેટા મોકલવો છે. ઓકે, તો બીને બીને એ પૂછે છે રેડી ફોર રિસીવ. ઓકે, એ એકનોલેજમેન્ટ આપે છે યસ બી સ્ટેશન ઇઝ રેડી ફોર રિસીવ. દેન ડેટા પ્રાઇમરી સ્ટેશન ડેટા ટ્રાન્સમિટ કરશે અને બી સ્ટેશન છે એકનોલેજમેન્ટનું મેસેજ મોકલશે. ઓકે, એટલે એકનોલેજમેન્ટ પાછો મેસેજ એ રિસીવ માટેનો, પહેલો એકનોલેજમેન્ટ મેસેજ ઇઝ ફોર રેડી ફોર રિસીવ માટેનો. ઓકે, કે દેટ સ્ટેશન ઇઝ રેડી ફોર રિસીવિંગ. ઓકે, એના માટેનું છે. તો આ જ કેસનું એક્સપ્લેનેશન તમને નેક્સ્ટમાં આપેલું છે. ઓકે, તો એ જ એક્સપ્લેનેશન અહીંયા. ઇફ પ્રાઇમરી સ્ટેશન વોન્ટ ટુ સેન્ડ ડેટા ટુ સેકન્ડરી સ્ટેશન, ઇટ સેન્ડ્સ ધ સિલેક્ટ મેસેજ and if the secondary station accept the request from the primary station, એ પહેલાં સિલેક્ટ કરશે કે મારે કોને મોકલવું છે, કયા સ્ટેશનને, અને એ સ્ટેશન જો એની રિક્વેસ્ટ છે એક્સેપ્ટ કરશે તો એક્સેપ્ટ માટે એકનોલેજમેન્ટ મેસેજ મોકલશે. ઇટ સેન્ડ્સ બેક એન એકનોલેજમેન્ટ એન્ડ ધેન પ્રાઇમરી સ્ટેશન ડેટા ટ્રાન્સમિટ કરશે અને જેવો એ રિસીવ કરી લેશે એટલે અગેન ઇન રિટર્ન ઇટ ગીવ્સ ધ એકનોલેજમેન્ટ મેસેજ. ઓકે, એટલે એકનોલેજમેન્ટ મેસેજ પાછો મોકલશે કે હા યસ આઈ હેવ રિસીવડ યોર ડેટા. ઓકે, સો ધીસ વન ઇઝ હોલ અબાઉટ ધ polling method. Okay, now I think all of you are understand the polling method. In next lecture I am going to explain you token ring. Till then, bye bye and thank you very much.